દર્શક મિત્રો, આપ સૌ જાણો છો એમ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ થઈ ગયા છે. એની પાછળનું કારણ છે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું નિવેદન, બે જવાબદારભર્યું નિવેદન. કેનેડામાં ખાલિસ્તાની સમર્થકની હત્યા અને એનો હત્યાનો આરોપ સીધો ભારત ઉપર લગાવવો, અને એ પણ કેનેડાની સંસદમાં. આ પ્રકારના બે જવાબદાર ભર્યા નિવેદનને કારણે ભારત ગુસ્સે ભરાયું. ભારત ગુસ્સે ભરાયું એટલું નહીં, ભારતે ત્યાંના પોતાના ભારતીયો જે રહે છે કેનેડામાં એમને માટે એક એડવાઇઝરી પણ જારી કરી, અને એડવાઇઝરી જારી કરી એમાં સ્પષ્ટ કહ્યું કે કેનેડામાં હેટ ક્રાઇમ વધી શકે છે, તમામ સાવચેતી રાખે. કારણ કે જે પ્રકારે ખાલિસ્તાનને સમર્થન આપી રહ્યું છે કેનેડાની સરકાર, અને ખાલિસ્તાનને સમર્થન આપવાનું મૂળ કારણ શું છે એ હજી સુધી બહાર આવ્યું નથી, પરંતુ જસ્ટિન ટ્રુડો એમના પિતા પણ વડાપ્રધાન રહી ચૂક્યા છે કેનેડાના, અને ખાલિસ્તાનના સમર્થક એ સમયે એમના પિતા પિયરે ટ્રુડો જ્યારે વડાપ્રધાન હતા ત્યારે એ સમયે ખાલિસ્તાની સમર્થક હતા, એને સમર્થન આપવાનો એમણે ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું. અને એના જ પગલે જસ્ટિન ટ્રુડો પણ ચાલી રહ્યા છે. એટલે ટૂંકમાં આપણે ગુજરાતીમાં કહેવાય છે ને, કહેવત છે, બાપ એવા બેટા વડ એવા ટેટા. બાપના પગલે બેટો પણ ચાલી રહ્યો છે, અને ખાલિસ્તાન આતંકવાદીઓનું સંગઠન છે એને સમર્થન કરી રહ્યું છે ખુલ્લેઆમ. અને કેનેડા બીજું પાકિસ્તાન બની રહ્યું છે, પાકિસ્તાનના માર્ગે ચાલી રહ્યું છે. ચીન અને પાકિસ્તાનનું મોહરું બની ગયું છે કેનેડા. જે રીતે ખાલિસ્તાની આતંકવાદીઓ વર્ષો પહેલાં ભારતમાં ખાલિસ્તાની આતંકવાદી ગતિવિધિ વધી હતી, ખાલિસ્તાનીઓની ગતિવિધિ વધી હતી, અને જે રીતે ઓપરેશન બ્લુ સ્ટાર કર્યું તત્કાલીન સ્વર્ગસ્થ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ, ગોલ્ડન ટેમ્પલ અમૃતસરમાં જે ખાલિસ્તાનીઓનો અડ્ડો હતો ત્યાં ઘૂસી સૈન્યનું ઓપરેશન થયું, ઓપરેશન બ્લુ સ્ટારના નામે જાણીતું છે. અને ત્યાં ઘૂસીને અનેક ખાલિસ્તાની સમર્થકોને અને ખાલિસ્તાનના આતંકવાદીઓ જે હતા, ખાલિસ્તાનની રાષ્ટ્રની માંગણી કરનારા, એ લોકોને ખતમ કર્યા હતા. અને ખાલિસ્તાનને આગળ વધતું ખાલિસ્તાનીઓને જે પ્રકારે પ્રવૃત્તિ કરી રહ્યા હતા, કૃત્ય કરી રહ્યા હતા, એ અટકાવવા માટેનો ક્યાંક ને ક્યાંક પ્રયાસ કર્યો. અને જે રીતે ક્યાંક જસ્ટિન ટ્રુડો, કેનેડામાં ઘણા એવા લોકો છે ખાલિસ્તાનની સાથે સંકળાયેલા, એના સમર્થકો, ખાલિસ્તાની ગેંગ ત્યાં આગળ આખી રોકાયેલી છે, રહે છે, અને એમને સમર્થન કરે છે. ખાલિસ્તાનીઓને સમર્થન ખુલ્લેઆમ કરી રહી છે કેનેડા સરકાર, અને ભારત સરકાર એનાથી ખફા છે. તાજેતરમાં જ G20ની બેઠકમાં જસ્ટિન ટ્રુડો કેનેડાના વડાપ્રધાન આવેલા હતા અને G20માં ભાગ લીધો. ત્યારે પણ ભારતે આ મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ તેમાં મગનું નામ મરી પાડ્યું નહોતું. અને કેનેડા ગયા પછી થોડા દિવસો પહેલાં જ જસ્ટિન ટ્રુડોનું બે જવાબદારભર્યું નિવેદન જે આવ્યું તેને કારણે બે દેશો વચ્ચેનો તણાવ વધી ગયો. અને જે પ્રકારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો ભારત આવ્યા હતા, આ મામલે સમાધાન થાય અથવા તો આ મામલે કંઈક એક્શન લેવાય, ભારત સરકાર ઈચ્છે છે, ભારત ઈચ્છે છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈચ્છે છે કે ખાલિસ્તાનીઓ જે છે તેમની સામે કેનેડા સરકાર, વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પગલાં ભરે, એક્શન લે. પરંતુ એક્શન લેવામાં ક્યાંક ઉણા ઉતર્યા છે જસ્ટિન ટ્રુડો, અને તેઓ ખુલ્લેઆમ સમર્થન કરી રહ્યા છે. તાજેતરમાં જ અમેરિકાની મુલાકાતે ગયા જસ્ટિન ટ્રુડો, તો ત્યાં પણ જે રીતે વાત કરી અને ભારત ઉપર જ આરોપ ઢોળ્યો. અને જે અહેવાલો આવી રહ્યા છે કે જસ્ટિન ટ્રુડો ખાલિસ્તાનીઓને સમર્થન કરી રહ્યા છે, અને અમેરિકા જગત જમાદાર જે છે, જગત જમાદાર પણ ક્યાંક ને ક્યાંક કેનેડાની વાતને માન્ય રાખી રહ્યો એવું લાગી રહ્યું છે. ચર્ચાની રણમાં આજે આપણી સાથે આ જ મામલે કેનેડા બન્યું પાકિસ્તાન, એ મામલે ચર્ચા કરવા માટે વરિષ્ઠ પત્રકાર બિનિતા પરીખ અને કોંગ્રેસના નેતા પ્રવક્તા સાગર શાહ જોડાયા છે. ટૂંક સમયમાં જ ભાજપના નેતા પ્રવક્તા હિરેન કોટક પણ જોડાશે, પરંતુ એ જોડાયા પહેલા આપ બંનેનું સ્વાગત છે. ચર્ચાની શરૂઆત કરી બિનિતાબેન, સૌથી પહેલો સવાલ એ થાય છે કે ભારત કેનેડાના સંબંધો વણસી ગયા છે, ખાસા એવા વણસી ગયા છે. એની પાછળ જસ્ટિન ટ્રુડોનું બે જવાબદાર ભર્યું નિવેદન કહેવાય છે. શું કહેવું છે તમારું આ મામલે?
Absolutely. પણ તમે આપણે નિવેદન તો લાઈક ઇટ ઇઝ લાઈક લાસ્ટ સ્ટ્રો ઓન ધ કેમલ્સ બેક જેવું છે. આખો હિસ્ટ્રી આપણે સમજવી જરૂરી છે કે પંજાબી પોપ્યુલેશન કેટલું હાઈ છે ત્યાં કેનેડામાં, અને લાઈક ઇન્ડિયન્સ કેટલા સ્ટ્રોંગ ડાયસ્પોરા છે. તો અરાઉન્ડ મોર દેન 7.7 લાખ સિક્સ છે, અને 1.4 મિલિયન જેટલા ઇન્ડિયન્સ છે, એમાંથી 7.7 lakhs આર સિક્સ. તો એ આખું જે અને ઇન્ડિયન્સ આર બેઝિકલી 3.7% ઓફ ધ એન્ટાયર કેનેડિયન પોપ્યુલેશન, અને નંબર ઓફ સિક્સ હેવ કાઇન્ડ ઓફ આઈ થિંક ડબલ્ડ એપ્રોક્સિમેટલી ઇન ધ લાસ્ટ 20 years. તો આટલું સ્ટ્રોંગ જ્યારે ઇનફેક્ટ ઇન્ડિયા પછી સૌથી વધારે લાર્જેસ્ટ પોપ્યુલેશન ઓફ સિક્સ ઇઝ ઇન કેનેડા. તો ત્યાં ડોમેસ્ટિક પોલિટિક્સ જોઈએ તો સિક્સ પ્લે અ વેરી ડોમિનન્ટ રોલ. તો ખાલી એમને નિવેદન નથી કર્યું, ઇટ ઇઝ બેઝિકલી અગેન કે જે આપણે ખાલિસ્તાન ઇગ્નોર થઈ ગયું હતું ઇન્ડિયાથી, એ ક્યાંક ને ક્યાંક મેનિફેસ્ટેશન આવ્યું હતું. ને અત્યારનું નથી, પહેલા બી ખાલિસ્તાની મુવમેન્ટ ત્યાં હતી, એ લોકો ત્યાં કરતા હતા ફ્લેશિશ. વી હેવ નોટ રિયલી ટેકન વેરી સ્ટ્રિક્ટ એક્શન અગેન્સ્ટ ધેમ, અને એટલે આ સડનલી આટલું બધું સ્ટ્રોંગ રિએક્શન્સ હવે આવવા માંડ્યા, કલ્મિનેશન થવા માંડ્યું. પણ ઇફ યુ રિમેમ્બર તો ખાલિસ્તાનીઓએ ફ્લેગનું બી કરેલું હતું, એ વખતે બી હોવા થઈ હતી, પણ એ એટલું નતું થયું. બટ ધીસ હેઝ બીન બિલ્ડિંગ અપ, ઇટ્સ નોટ જસ્ટ અ ફ્લેશ ઇન ધ પેન, એન્ડ ધેરફોર ચિંતાજનક વધારે છે. જી સાગરભાઈ, જે રીતે ખાલિસ્તાનનો મામલો છે આ આજનો ઇસ્યુ નથી, આ છેલ્લા 2 દિવસ કે 10 દિવસ કે 15 દિવસ 2-3 મહિનાનો નથી, વર્ષો જૂનો આ મુદ્દો છે. ખાલિસ્તાનીઓ મોટાભાગના જે છે કેનેડામાં વસેલા છે, ખાલિસ્તાની સમર્થકો છે, અને જે રીતે વર્ષો પહેલાં એક પ્લેન ક્રેશ કરવામાં આવ્યું હતું, ભારતીય પ્લેન ક્રેશ કરવામાં આવ્યું હતું, અને એમાં ખાલિસ્તાની સંગઠનનો હાથ હતો, તેમ છતાં પણ હાલના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના પિતા પિયરે ટ્રુડોએ એ વખતે ખાલિસ્તાનીઓને સમર્થન કર્યું હતું, એ લોકોનો હાથ નથી ને એ બધી વાતો કરી હતી. એ વખતે જે તે વખતે કોંગ્રેસની સરકાર હતી કે બિન ભાજપી સરકારો હતી, એ વખતે જો આ મામલે કડક પગલાં લેવાયા હોત તો આજે આ બધો મામલો વણસ્યો ના હોત. શું કહેવું છે તમારું? હા, વર્ષોથી કેનેડા અને ભારતના સંબંધો લગભગ સારા જ રહ્યા છે. આટલો બધો તણાવ જે અત્યારે દેખાઈ રહ્યો છે એટલો તો ક્યારેય નહોતો, અને એ વખતે પણ ખાલિસ્તાનીઓ તો કેનેડામાં હતા જ. તો એ વખતની સરકારોએ એવા તો કેવા સંબંધો સાચવ્યા કે ત્યાં આગળ ખાલિસ્તાનીઓ હોવા છતાં પણ ક્યારેય કેનેડા અને ભારતની વચ્ચે અત્યારે હાલ જેટલી સમસ્યા થઈ રહી છે એટલી સમસ્યા આટલા વર્ષોમાં ક્યારેય જોવા નથી મળી. સૌથી પહેલા તો આ પણ એક સવાલ ઉભો થવો જોઈએ. તો શું આ સરકારની સામે માત્ર કેનેડાએ આરોપ નથી મૂક્યો, પશ્ચિમી દેશોનો જે I5 સમૂહ છે આખો, જેની અંદર અમેરિકા છે, બ્રિટન છે, ન્યુઝીલેન્ડ છે, આઈ થિંક ઓસ્ટ્રેલિયા અને કેનેડા, આ બધા જ પશ્ચિમી દેશો ભારતને સપોર્ટ કરવાની, એટલે કે ભારતે આ જે નિવેદન આપ્યું છે એની અંદર સહયોગ કરવાની વાત કરી રહ્યા છે. બરાબર છે? તો તમે સમજો કે કેમ હમણાં તો G20 થયું છે, અને આપણા દેશના વિશ્વગુરુ આપણા જે વડાપ્રધાન છે એમને તો એવું કહેવામાં આવે છે કે દરેક દેશો માટે એ સલાહકારનું કાર્ય કરે છે, સરપંચનું કાર્ય કરે છે. ઈરાન અને યુક્રેનનું યુદ્ધ પણ એમણે રોકાવી દીધું હતું. તો આજે તમારી સામે G20 હજી હમણાં જ કર્યું છે, અને G20માં તમારી સામે રશિયા પણ નથી આવ્યું, ચાઇના પણ નથી આવ્યું, અમેરિકાના વડાપ્રધાન પ્રાઇમ મિનિસ્ટર અહીંયા આવ્યા અને પછી વિયેતનામમાં જઈને તમારી વિરુદ્ધમાં એમણે ત્યાં આગળ પ્રેસ કોન્ફરન્સ કરી, અને અત્યારે કેનેડા તમારો વિરોધ કરી રહ્યું છે. તો શું આપણે સૌથી પહેલા તો એ સમજવું પડશે કે માત્ર ને માત્ર આ જે ખાલિસ્તાની મુવમેન્ટ ત્યાં તો વર્ષોથી થઈ રહી છે, તો જૂનની અંદર જે વ્યક્તિની હત્યા થઈ હરદીપસિંહ નિજ્જરની, એનો મુદ્દો હજી પણ આજે સપ્ટેમ્બરની અંદર પણ એ લોકો ઉઠાવી રહ્યા છે. તો શું વાત છે એની તપાસ કોણ કરશે? તો એમાં તમારે પણ સહયોગ તો આપવો પડશે ને. એસ્કેપિઝમ દરેક વખતે
આજે જ્યારે ભારતની અંદર ભારતની 28 પાર્ટીઓ તમારી વિરુદ્ધમાં ઊભી છે, એ અદાણી માટે જેપીસી ની રચના કરવાની માંગ કરે છે, એને પણ તમે સહયોગ નથી આપી રહ્યા. આજે વિશ્વની અંદર ઇન્ટરનેશનલ લેવલે 5 મોટા દેશો G20 જસ્ટ કર્યા પછી પણ તમારી વિરુદ્ધમાં ઊભા છે અને એ લોકો એવું કહી રહ્યા છે કે કેનેડા જે કહી રહ્યું છે કે કેનેડાના વડાપ્રધાને જે સ્ટેટમેન્ટ આપ્યું એમાં તમે સપોર્ટ કરો, એમાં તમે સહયોગ કરો. તો તમારે સહયોગ કરવો છે કે નથી કરવો, પહેલા તો એ તમારે ડિસાઈડ કરવું પડશે. અને જો સહયોગ ના કરવો હોય, વાત વણસવી હોય, તો પછી આપણે કંઈક સ્ટેપ લેવું પડશે. આપણા જે ફોરેન મિનિસ્ટર છે જયશંકર, એમણે ચીન વિશે એક એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ચીનની ઇકોનોમી આપણા કરતા મોટી છે. આ તો એક કોમન સેન્સ નો સવાલ છે કે આપણે શું ચીનની સામે લડત કરવી જોઈએ કે એની જોડે ફાઇટિંગ કરવી જોઈએ? તો શું કેનેડા પણ ચીન જેટલું જ મોટું છે? કેનેડાની આર્થિક સ્થિતિ પણ ચીન જેટલી જ મોટી છે? તો હવે આપણા વિદેશ મંત્રાલયે પણ સ્ટેટમેન્ટ આપવું પડશે, આના જવાબો આપણે પણ આપવા પડશે. માત્ર એમણે સાગરભાઈ તમે જ કહ્યું, તમે જ શરૂઆતમાં બોલ્યા કે વર્ષો જૂનો આ મુદ્દો છે, જે તે વખતે જે તે સરકારોએ પગલાં ના લીધા, એવું તમે પોતે જ કહ્યું. એ વખતે તમે પણ કહ્યું ને, પણ એ તો છે જ, મેં કહ્યું એઝ એ ટ્રુડોના જે ફાધર હતા એ પણ પીએમ હતા. હા, જે તે વખતની વાત છે. એ વખતે મેં પહેલા પણ કહ્યું કે મારા શરૂઆતમાં જે મારું જે પ્રિએમ્બલ હતું એમાં પણ બોલ્યો છું કે ભારતમાં, અને તમને સવાલ કર્યો ત્યારે પણ કીધું કે જે તે વખતે કોંગ્રેસ અથવા તો બિન ભાજપી સરકારો હતી એમ બોલ્યો છું. તો કોંગ્રેસની સરકાર પણ હતી જ ને એ સમયે કેમ પગલા ના લેવાયા? મેં તમને જવાબ આપ્યો. જ્યારે મારી વાત સાંભળો. પણ કોંગ્રેસની સરકારોએ કેનેડા જોડે મારો સવાલ એ છે આપણા વડાપ્રધાન, તમે કોંગ્રેસનું નામ લઈ રહ્યા છો. મારો સવાલ એ છે કે જ્યારે એર ઇન્ડિયાની ફ્લાઇટ, સાગરભાઈ એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ, જો હું ભૂલતો ના હોઉં તો એ સમયે કોંગ્રેસની સરકાર હતી, કોંગ્રેસે મુદ્દો ઉઠાવ્યો. તે વખતે પિયરે ટ્રુડો, જસ્ટિન ટ્રુડોના પિતાજી વડાપ્રધાન હતા, એમણે સમર્થન કર્યું અને ખુલ્લેઆમ કહ્યું કે એ લોકોનો હાથ નથી. તે પછી કેમ સરકારે કોઈ એક્શન ના લીધા? એક્શન લેવાની ક્યાં વાત છે? સમસ્યા થાય તો એક્શન લે. પણ સમસ્યા જો પુરાવા હતા, એ વખતે પુરાવા હતા એ વખતે, તો પછી એ વખતે કેમ આગળ વધ્યું? દર વર્ષે 1 લાખ લોકો ભારતમાંથી કેનેડામાં જઈ રહ્યા છે નોકરી માટે, ને ત્યાં આગળ પરમેનન્ટ વિઝા પણ લઈ રહ્યા છે. આજે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની સરકાર હોવા છતાં પણ 2013 થી જ એમની સરકાર છે, 14થી, તો 2013 થી લઈને 2023 સુધીની વાત કરીએ તો હાઈએસ્ટ લોકો ભારતમાંથી પૈસા કમાવા માટે, 60 વર્ષ દરમિયાન તો બિન ભાજપી સરકારો હતી, બેટર માટે કેનેડામાં જઈ રહ્યા છે. પણ સાગરભાઈ સવાલ એ ઉઠે છે, સવાલ એ ઉઠે છે, ચાલો 9 વર્ષથી ભાજપની સરકાર છે, ભાજપની સરકારે એક્શન ના લીધા. ભારતીય ત્યાં આગળ ફસાઈ ગયા છે આટલા લાખો લોકો, તો અત્યારે નરેન્દ્ર મોદીએ શું કરવું જોઈએ? સાગરભાઈ શું ના કર્યું ને શું કર્યું એમાં ક્યાં જવાબ? સાગરભાઈ 9 વર્ષથી ભાજપની સરકાર છે. એ પહેલા તો યુપીએ ની સરકાર હતી, કોંગ્રેસની એકલા હાથની સરકાર હતી. ત્યારે કેમ એ વખતે પણ જતા હતા ને કેનેડા, અને એ વખતે પણ ખાલિસ્તાનનો મુદ્દો હતો. ત્યારે કેમ ના વિચાર્યું કોંગ્રેસે? હવે આરોપ શા માટે? એની ચર્ચા કરો ને. તમે ક્યારના ટ્રુડોના પિતાના એ વખતની વાત કરીએ, પણ કેનેડા જોડે આપણા સંબંધો વણસ્યા જ નથી, તો પછી સામે ચાલીને શું એક્શન લેવાની હોય? અત્યારે હાલ પ્રોબ્લેમ તો અત્યારે થયો છે, સમસ્યા અત્યારે પણ આ સમસ્યા અત્યારે થઈ છે, મેં પહેલા જ કહ્યું સાગરભાઈ, સમસ્યા અત્યારની નથી. સમસ્યા આપણે કોંગ્રેસની સરકારમાં તો ઊભી થઈ નથી. સમસ્યા અત્યારની નથી, મેં પહેલા જ કહ્યું. સમસ્યા 2 દિવસ 4 દિવસ કે 2 મહિના પહેલા નથી, વર્ષો જૂની સમસ્યા છે. આજની સમસ્યા નથી. આ કેનેડાની સરકારોને કહ્યું છે કે આ ખાલિસ્તાનીઓના મુદ્દા ઉપર તમારે કોઈક ને કોઈક એક્શન લેવી જોઈશે, પણ એ વખતે સમસ્યા હતી, પણ સમસ્યા વણસી એ અત્યારે છે. તો આપણે વણસેલી સમસ્યાનું સમાધાન લાવવાનું છે કે સમસ્યા હતી એનું સમાધાન લાવવાનું? યુપીએ ની સરકાર હતી ત્યારે પણ પરિસ્થિતિ વણસેલી જ હતી. ખાલિસ્તાની સમર્થકો માથું ઉચકતા જ હતા. સરકાર કરો છો, પણ
નરેન્દ્ર મોદીની સરકારમાં આટલી મોટી સમસ્યા થઈ છે, હમણાં G20 કર્યું છે ને છતાંય તમારી સામે 5 દેશો તમારી અગેન્સ્ટમાં ઉભા રહ્યા છે અને આ સમસ્યામાં તમને સહયોગ આપવાની વાત કરી રહ્યા છો, તો પણ તમે 10 વર્ષ પહેલાની યુપીએની સરકારમાં જઈ રહ્યા છો. તો આ વિશ્વગુરુની સરકાર શું કરી રહી છે એના વિશે તો કંઈક બોલો. ચોક્કસ વિનીતાબેન, એનો જવાબ આપે, એના માટેનો આગળ ચર્ચા કરીશ. વિનીતાબેન, સવાલ એવું ઉઠે છે, કોંગ્રેસ અત્યારની સમસ્યાને લઈને આરોપો મૂકી રહી છે. વર્ષો જૂની સમસ્યા છે, એ પોતે પણ કબૂલે છે, આપણે બધા જાણીએ છીએ, આખી દુનિયા જાણે છે, આખો દેશ જાણે છે, દેશના તમામ નાગરિકો જાણે છે. પરંતુ સમસ્યા બહાર આવી ટ્રુડોના નિવેદનને કારણે. અને જે આ સમસ્યા છે એ છુપી તો છે નહીં, એ છાની છુપી તો છે જ નહીં, એ જગ જાહેર વસ્તુ છે કે ખાલિસ્તાનીઓ ત્યાં વસે છે. એ વખતે કોઈ પગલાં ન લેવાયા અને હવે પગલાં લેવાની કોંગ્રેસની માંગણી કેટલી યોગ્ય લાગે તમને? કોંગ્રેસ અત્યારે માંગણી કરે, કારણ કે અત્યારે સરકાર તો મોદી સાહેબની અને બીજેપીની જ છે, એટલે બીજેપીને એક્શન લેવી જરૂરી છે. ઇનફેક્ટ તમે થોડું પાછળ જો તો એટલું બધું પાછળ નહીં, પણ 2015માં જયારે ટ્રુડોની સરકાર આવી ત્યારે એમને એમના 30 મેમ્બર કેબિનેટમાં 4 શીખને લીધા હતા. એ વખતથી જ રમ્બલિંગ ચાલુ થયા હતા. પછી 2018માં બી અહીંયા આવ્યા તો કેનેડિયન મિનિસ્ટરનું પેલું એસેસિનેશન કર્યું ત્યારે બી એમને એક શીખને ઇન્વાઇટ કર્યો તો એમાં બી હોહા થઈ હતી અને પછી એમને એનો ઇન્વાઇટ કેન્સલ કરેલું હતું. G20 ની હમણાં વાત કરીએ તો એમને બાયલેટરલ ટોક કર્યા જ નહીં ઇન્ડિયા જોડે. એ વખતે બી ક્રિટિસાઇઝ થયેલું કે આ શું થઈ રહ્યું છે, કેમ ઇન્ડિયા જોડે બાયલેટરલ ટોક નથી કર્યા, અને એ વચ્ચે કંઈકનું કંઈક આવું કહેતા જ હતા. એટલે ટ્રુડો એ પહેલેથી શીખનું અને ખાલિસ્તાની પ્રેશર ક્યાંક ને ક્યાંક છે એવું એમને ઇન્ડિકેશન આપતા જ રહ્યા છે. તો યસ, એ પ્રોબ્લેમ આખો મારા ખ્યાલથી ઘણો અલગ છે અને એ મોદી સરકાર કે બીજેપીની અત્યારે ઇન્કમ્બન્ટ ગવર્નમેન્ટ છે એને તમને રોકવા માંગીશ. ભારત સરકારે પગલાં લીધા છે, જ્યારે આ મામલો આવ્યો, એડવાઇઝરી જારી કરી મંગળવારે. ભારતીયો જે વસે છે કેનેડામાં એ લોકોને સાવચેત રહેવા કહ્યું. મેં શરૂઆતમાં પણ કહ્યું કે હેટ ક્રાઇમ વધી રહ્યો છે, સાવચેત રહેવાનું અને સલામત રહેવા માટેની વાત કરી છે, એડવાઇઝરી જારી કરી છે. બીજી વસ્તુ, 2 દિવસ પહેલા એટલે પરમ દિવસ ગઈકાલે જ ભારતે કેનેડાના નાગરિકો માટેની વિઝાની પ્રોસેસ બંધ કરી દીધી છે. આ એક્શન કહેવાય મોટા. જ્યારે ભારત સરકારે કેનેડાના નાગરિકોની પ્રોસેસ બંધ કરી દીધી હોય વિઝાની, એ મોટા એક્શન જ કહેવાય. એક્શન નથી લીધા એવું ના કહી શકીએ ને આપણે? અચ્છા, એવું કયું જ નથી. કેનેડાએ બી ટ્રેડ નેગોશિએશનમાં પોઝ મૂક્યો છે, ટ્રેડ મિશન બંધ કર્યું છે. એટલે એ જ કહીએ છીએ કે આ જે છે એ એક્શન નથી, એ ડિટીરિયોરેશન ઓફ રિલેશનશિપ રિફ્લેક્ટ કરે છે. એ એક્શન ખાલી નથી, આ રિલેશનશિપ બગડી રહ્યા છે એ ઇન્ડિકેટ કરે છે. તો એ સુધારવા માટે ઇન્ડિયા, વેન યુ આર સેઇંગ કે 1.4 બિલિયન જેટલા આપણા ઇન્ડિયન્સ ત્યાં છે, લગભગ 3 લાખથી વધારે સ્ટુડન્ટ્સ છે, તો વાય ધીસ બ્રેકડાઉન આટલું એસેન્શિયલ છે. ઇનફેક્ટ બેઇજિંગ ચાઇનાની સામે આપણે તો કેનેડા જોડે હાથ મિલાઈ અને કાઉન્ટર કરવાની વાત કરતા હતા. તો આ કયો મુદ્દો એટલો બધો ખરાબ આવી ગયો કે આ રીતના તમારે રિલેશનશિપ તોડવાની એક્શન લેવી પડે છે? કન્સર્ન ત્યાં છે. બરાબર, ઓકે. સાગરભાઈ, જે રીતે મામલો બીચક્યો છે, ચીન અને પાકિસ્તાનના માર્ગ ઉપર ચાલી રહ્યું છે કેનેડા, ઉગ્રવાદીઓનું આશ્રય સ્થાન બની ગયું છે, આતંકવાદીઓ માટેનું બીજું નવું સ્વર્ગ ઊભું થઈ ગયું છે, અને ચીન અને પાકિસ્તાનનું મોરું બનીને કેનેડા કામ કરતું એવું નથી લાગતું તમને? ના, બિલકુલ નહીં. કારણ કે એ આરોપ કહેવાય. આપણી પાસે કોઈ સબૂત છે કે આપણે એમને આવી રીતે કહી શકીએ? તો પછી જસ્ટિન ટ્રુડો પાસે સબૂત છે, જસ્ટિન ટ્રુડો પાસે પુરાવો છે કે ભારત છે. એવી જ રીતે તમે અત્યારે વાર્તા કરી રહ્યા છો કે પાકિસ્તાન અને ચીનની સાથે મળીને આ આતંકવાદનું, ઉગ્રવાદનું કેન્દ્ર બની રહ્યું છે. એ તો આરોપ જ કહેવાય ને. તો આપણે સાબિત કરવું પડે. when we are blaming on the country, નહીં તો મારો સવાલ એમાં પેટા સવાલ છે. સાગરભાઈ પેટા સવાલ છે. ચલો, કેન્દ્ર એ મોરું નથી બન્યું અથવા તો એનું એ કેનેડા એ દિશામાં નથી ચાલી રહ્યું, બરાબર છે, આરોપ કહેવાય. આરોપ કહો છો તમે કે આરોપ કર્યો છે એવું, બરાબર. તો પછી જસ્ટિન ટ્રુડોએ કયા આધાર ઉપર આરોપ કર્યો અને એવો દાવો કરી રહ્યા છે કે ભારતે નિજ્જરની હત્યા કરાવી છે ખાલિસ્તાની સમર્થકની, અને કઈ રીતે અમેરિકામાં પણ પાછું આ નિવેદન કરી શકે?
છે પુરાવા એમની કારણ પાસે? કે હા બોલો. પુરાવા છે એમની પાસે કે આવા આરોપ લગાવી રહ્યા છે ને આવું ખુલ્લેઆમ બોલી રહ્યા છે? પણ એમની પાસે પુરાવા નથી એટલે તો એ કહી રહ્યા છે કે તમે સહયોગ કરો, સહયોગ તો કરો. તમે દરેક વખતે એમ કહો છો કે મણિપુરમાં જે સમસ્યા હતી એ કોંગ્રેસની હતી, આની અંદર જે સમસ્યા છે એ કોંગ્રેસની છે. અરે ભાઈ, કોંગ્રેસની સરકારની સમસ્યાઓ હતી તો કોંગ્રેસો તો ભિંડરાનવાલેને માર્યો તો ને, ટેમ્પલમાં ઘૂસી જઈને માર્યો તો. ભારતની અંદર જ્યારે સમસ્યા હતી ત્યારે દેશના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ગોલ્ડન ટેમ્પલમાં જઈને બ્લુ સ્ટાર ઓપરેશન કરીને એ ભિંડરાનવાલેને માર્યો ને પછી તો સમસ્યા સમાપ્ત થઈ ગઈ. આ તો બીજા દેશની અંદર સમસ્યા છે, તો બીજા દેશની સમસ્યાની અંદર ભારત કેવી રીતે અંદર ઇન્ટરફિયર કરે? ભારત માત્ર કહી શકે કે તમે આ અલગાવવાદીઓ છો, એની ઉપર તમે એક્શન લેજો, એના સમર્થનમાં ન રહેશો. અને આટલા વર્ષો સુધી કેનેડાની જોડે સંબંધો સાચવ્યા, તમે માત્ર એમ કહો છો કે એડવાઇઝરી જાહેર કરી અને પેલા વિદ્યાર્થીઓને એવું કહ્યું કે તમે ચોકસાઈ લેજો, ચોકસાઈ લેજો એટલું જ કહેવાનું? આ કામ છે ભારતનું? યુક્રેન અને રશિયાના યુદ્ધમાં તો તમે પેલું ઓપરેશન કરાવડાવ્યું હતું, તમે યુદ્ધ રોકવડાવી દીધું હતું, છોકરાઓને ત્યાંથી ગંગા ઓપરેશન કરીને અહીંયા લઈ આવ્યા હતા. તો અત્યારે જ્યારે આટલી બધી વાત વણસી છે તો તમે વડાપ્રધાન થઈને સરપંચ થઈને પહેલી વસ્તુ એ કે એટલી બધી વાત વણસી નથી, તમે સલાહ વાત આપો એટલી છો, વણસી તમે નથી. એમને મદદ કરો છો લાખો કરોડો રૂપિયાની, તો તમે અત્યારે આપણા ભારતના નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરીને છૂટી જાવ છો, એને તમે એક્શન લીધી એવું કહી રહ્યા છો. તો પણ તમે સાગરભાઈ વાત વર્ષો સુધી કેનેડા જોડે સંબંધ સાચ્યો તો એક્શન નહીં લીધી હોય? સાગરભાઈ વાત એટલી વણસી નથી. જે રશિયા યુક્રેનનું યુદ્ધ હતું, અફઘાનિસ્તાનમાં વસતા ભારતીયોને પાછા લાવવા માટેની જે ઝુંબેશ કરી હતી એવી પરિસ્થિતિ નથી થઈ હજી. એડવાઇઝરી જારી કરી છે, ઇટ મીન્સ એલર્ટ રહેજો. કારણ કે ખાલિસ્તાની સમર્થકો ભારત વિરોધી કૃત્ય કરી રહ્યા છે. ભારતીયો ત્યાં આગળ વિરોધ કરી રહ્યા છે, સોશિયલ મીડિયા ઉપર લખી રહ્યા છે કે વી આર ફીલિંગ અનસેફ ઇન અવર લાઈફ ફર્સ્ટ ટાઈમ ઇન ધ કેનેડા. આવા અનેક સોશિયલ મીડિયા ઉપર ત્યાંના ભારતીયોએ સોશિયલ મીડિયા ઉપર વિરોધ જતાવ્યો છે અને તમે કહો છો કે વાત વણસી નથી. વાહ, વાત વણસી એટલી બધી વણસી નથી કે જેના માટે, અને ચલો વણસી હશે તો કેન્દ્ર સરકારનો કોઈ પ્લાન હશે. જેમ ઉરીના હુમલા બાદ જડબાતોડ જવાબ આપ્યો તો એવી રીતે જડબાતોડ જવાબ આપવાની તૈયારી પણ ચાલતી હોઈ શકે ને? કેમ અંડર એસ્ટિમેટ કરીને ચાલે છે હંમેશા કોંગ્રેસ? તો કેટલા દિવસ થયા પણ જાહેર કરો ને. તમે એમ કહો છો, ગોદી મીડિયા એવું કહે છે કે પાકિસ્તાન મેં જાકે પાકિસ્તાન મેં ઘુસ કે મારા, તો આજે તમારી ઉપર આતંકવાદનો આરોપ મૂક્યો છે. તમે જેમ પાકિસ્તાનના આતંકવાદી કહો છો, તમે જેમ ચીનના આતંકવાદી કહો છો, એમ કેનેડાએ ભારતને આતંકવાદી કહ્યું છે. કારણ કે એ તો એમનો પોતાના દેશનો નાગરિક માને છે. એમણે એમ કહ્યું કે મારા દેશનો નાગરિક છે, એમણે ત્યાં આતંકવાદી નથી કહ્યું. આતંકવાદી તો નિજરને આપણે કહી રહ્યા છીએ, બરાબર છે? તો એ લોકો પણ સામે તમને એવું કહી રહ્યા છે કે ભારત આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ છે. તમે મને કહો કે ભારતની અંદર, યુપીની અંદર યોગી આદિત્યનાથ પોતાની વિધાનસભામાં બૂમો પાડે છે કે હમ ઉनको મિટ્ટી में मिला देंगे અને પછી એન્કાઉન્ટર કરે છે. ગુજરાતમાં એન્કાઉન્ટર થયા છે, ગુજરાતમાં દંગા થયા છે, મણિપુરમાં હમણાં દંગા થયા છે, હરિયાણામાં દંગા થઈ રહ્યા છે, બરાબર છે? જજ લોયાની હત્યા થઈ છે, બરાબર છે? પછી ગૌરી લંકેશની હત્યા થઈ છે, હરેન પંડ્યાની હત્યા થઈ છે. તો શું આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના, આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આ બધી હત્યાઓ ભારતમાં નથી થઈ? તો કેમ બીજા દેશના પ્રધાનમંત્રીને શંકા હોય કે મારા દેશના નાગરિકની હત્યામાં ભારતના લોકોનો હાથ છે, તો એમાં આપણે સહયોગ કરવો જોઈએ ને? સોરી વિદ્યાબેન, તમારી પાસે આવું, ભારતને નિજ્જરની હત્યા માટે જવાબદાર ઠેરવવું, જસ્ટિન ટ્રુડો વડાપ્રધાન કેનેડા, આ પ્રકારનું નિવેદન કેનેડાની સંસદમાં કરવું, અમેરિકાના પ્રવાસે જવું, ત્યાં પણ આ પ્રકારનું નિવેદન કરવું, અને જગત જમાદાર હંમેશા બે મોઢાની વાત કરતું હોય છે. ભારત સાથે પણ સારા સંબંધો રાખવા છે, કેનેડા સાથે પણ સારા સંબંધો રાખવા છે, અને પોતાનો બિઝનેસ આગળ વધારવો છે અમેરિકાને, અને એ દિશામાં અમેરિકા કામગીરી કરી રહી હોય એવું લાગે છે તમને? અમેરિકા કરતા આમાં કેનેડાનું ડોમેસ્ટિક પોલિટિક્સ વધારે કામ કરે છે. વી ઓલ નો કે ટ્રુડોની પ્રીમિયરશિપમાં સિખ એમના જે પાર્ટનર છે એમનો ખૂબ મોટો હાથ છે, અને એ પોતે એ સપોર્ટર છે ખાલિસ્તાનના.
ટ્રુડો કરતા એમના શીખ પાર્ટનર છે જેના પર એમને વોટ બેંક પોલિટિક્સ રમી રહ્યા છે એ ખાલિસ્તાનના સપોર્ટમાં છે, એટલે આ બધા તમને ખાલિસ્તાનનો અને એમનું પોઝિશન આમાં પુશ કરવા માંગે છે. તમે જો કે આ ટાઈમિંગ આ બધું આપણો ચર્ચાનો વિષય છે, પ્રૂફ ઓફિશિયલી નથી પણ સર્કમસ્ટાન્શિયલી વી ઓલ્સો નીડ ટુ સી ધ કોન્ટેક્સ્ટ કે અહીંયા આવ્યા કેનેડાનું ઓપોઝિશન ટ્રુડો પર ખૂબ પ્રેશર કરે છે કે તમારો ઇન્ટરનેશનલ કોઈ સ્ટેન્ડ નથી, તમારી વેલ્યુ નથી, G20 માં તમે સાવ જ ફીકા પડ્યા. એવા વખતે જઈ અને પછી ટ્રુડોએ આ સેન્ટેન્સ બોલેલું છે. બરાબર. એટલે ધીસ ઇઝ મોર ડોમેસ્ટિક પ્રેશર આઈ ફીલ રાધર દેન ઇન્ટરનેશનલ. બીજું કોઈ ઇનફેક્ટ અમેરિકાએ તો સ્ટેન્ડ નથી, સપોર્ટ નથી કર્યો, એટલે ટ્રુડોનું ત્યાં થોડું ફ્લોપ ગયું હતું. એમને આઉટરાઇટ ભલે ત્યાં જઈને બોલ્યા પણ અમેરિકાએ તો ન્યુટ્રલ સ્ટેન્ડ લીધું છે, નોટ પ્રો ચાઇના મીન્સ કેનેડા ઓર પ્રો ઇન્ડિયા. તો એમનું જે પ્રેશર મારવા ગયા હતા ને ફાંકો મારવા ગયા હતા એ તો ફ્લેટ પડ્યું. ડોમેસ્ટિક પોલિટિક્સના કારણે આ બધો ઇસ્યુ થયો છે. અને યસ, બહુ વખતથી ખાલિસ્તાનનો ઇસ્યુ અને એના લીધે ટ્રુડો જ્યારથી પ્રીમિયરશિપમાં આવ્યા છે ત્યારથી આ ઇસ્યુ સ્ટેપ અપ થવા માંડે છે. આઈ ફીલ કે ઇટ ઇઝ મોર ડોમેસ્ટિક પ્રોબ્લેમ જે આખા એમના છે એના લીધે વધારે થયો છે. બરાબર, ચોક્કસ. મને લાગે છે કે હિરેનભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે, ભાજપના નેતા પ્રવક્તા. હિરેનભાઈ, મારો અવાજ આવે છે તમને? જી બિલકુલ. હિરેનભાઈ, સ્વાગત છે પહેલા તો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં ચર્ચાને રેણમાં આપણી. બરાબર. હવે સવાલ એ થાય છે કે કેનેડા પાકિસ્તાનના માર્ગે ચાલવા માંડ્યું હોય એવું લાગી રહ્યું છે ક્યાંક, કારણ કે જે રીતે ખાલિસ્તાનીઓને સમર્થન આપી રહ્યો છે ખુલ્લેઆમ અને જે રીતે નિવેદનો કરી રહ્યા છે કેનેડાના વડાપ્રધાન, તમે કઈ રીતે મૂલવો છો ભાજપના નેતા પ્રવક્તા તરીકે? આને અહીંયા ભારતની જે વિદેશ નીતિ છે, ખાસ કરીને અન્ય રાષ્ટ્રો સાથે સંબંધો જાળવી રાખવા માટે અથવા એ સંબંધો વધારે સુદૃઢ થાય એ માટે ક્યાંક ને ક્યાંક આપણે એક ભૂલ કરતા આવ્યા. વર્ષો સુધી એ ચાલ્યું, ફર્ગીવ એન્ડ ફર્ગેટ. એની જગ્યાએ જે નવી આપણે જે નીતિ અપનાવી છે કે રિસ્પેક્ટ ઈચ અધર સોવરેનિટી, એટલે કે સાર્વભૌમત્વની રક્ષા કરવી એકબીજાની અરસપરસ. આજે પદ્ધતિમાં બદલાવ આવ્યો છે ને એ ક્યાંક ને ક્યાંક એક આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં હવે સામાન્ય શબ્દ બની ગયો છે. પરંતુ કેટલાક રાષ્ટ્રો એમાં ક્યાંક ને ક્યાંક સત્તા ટકાવી રાખવા અથવા સત્તાને વધુ મજબૂત કરવા માટે આ એક પ્રકારની એક અલગ રાજનીતિ ખેલી રહ્યા છે. એ રાજનીતિ ક્યાંક ને ક્યાંક એવી છે કે અન્ય રાષ્ટ્રો પર દોષારોપણ કરવું અથવા અન્ય રાષ્ટ્રો અથવા એમને જેમની પાસેથી મત લેવાના છે એ લોકો પાસે એક એમને ગમતા મુદ્દા પરંતુ એ જજતા મુદ્દા નથી જે ખરેખર જોવો તો એક સાર્વભૌમત્વ માટે પોતાના રાષ્ટ્રના પણ લાંબા ગાળે અને અન્ય રાષ્ટ્રો. તો એવા મુદ્દાઓને લઈને જે પ્રકારની ગંદી રાજનીતિ ચાલી રહી છે એ રાજનીતિ ખરેખર ખૂબ જ ખરાબ છે. પાકિસ્તાનની જો એના ઉદાહરણ સ્વરૂપે હું વાત કરું તો ઘણા વર્ષોથી પાકિસ્તાનમાં આ જ સ્થિતિ રહી છે. ત્યાંના બધા જનરલો, તેના નેતાઓ, જેટલા આર્મીના નેતાઓ છે અથવા ઘણા બધા લોકો જે પ્રધાનમંત્રીના પદ ઉપર રહી અને તુરંત વરસાદી પેલા જીવડાઓની જેમ નીકળી જાય છે, એ બધા લોકોની વિદેશોમાં ઘણી બધી સંપત્તિઓ છે, કલ્પના બહારની એમની અસ્કાયાવતો છે. હિરેનભાઈ, સવાલ એ થાય છે હિરેનભાઈ, સવાલ એ થાય છે કે G20 આટલી મોટી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ કરી, જસ્ટિન ટ્રુડોનું ભારત આવવું, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરવી, ખાલિસ્તાનના સમર્થન મામલે પણ ચર્ચા તો થઈ જ છે MEA અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જસ્ટિન ટ્રુડો સાથે, પરંતુ એ મામલે કોઈ નિષ્કર્ષ ના આવ્યો. ને કેનેડામાં G20 પૂર્ણ થયાના 15-20 દિવસ પછી આ પ્રકારનું નિવેદન કરવું એ ભારત સરકારને એક મોટો પીઠ પાછળ ખંજર ભોંકવા જેવું નથી લાગતું તમને? એટલે G20 દરમિયાન પણ જસ્ટિન ટ્રુડોએ આક્ષેપો જ લગાડ્યા હતા અને એ આક્ષેપોને આપણે માત્ર રદિયો આપ્યોની ખુલાસા પણ કર્યા અને સ્પષ્ટ સમજાવ્યું છે કે એમની જે કામગીરી છે એ કામગીરીના કારણે એમને એમના પરિણામો ભોગવી રહ્યા છે. માટે એમનો પક્ષ લેવો ખાલિસ્તાની વાદીઓનો તો એ ખરેખર અયોગ્ય છે. એ તો આપણે માત્ર કેનેડાની ભૂમિથી સાબિત નથી કરવાનું, તો ઇંગ્લેન્ડમાં પણ ઘણા બધા બનાવો, ઘણા બધા હિન્દુ મંદિરો પર હુમલા થયા, એની જગ્યાએ રાષ્ટ્રધ્વજનું ખૂબ જ ખરાબ રીતે અપમાન થયું. આ બધી જે સ્થિતિ છે એ ક્યાંક ને ક્યાંક ખાલિસ્તાનીઓની જે પાકિસ્તાન તરફની અથવા પાકિસ્તાન પ્રેરિત માનસિકતાના જે આપણને દર્શન કરાવે છે એ બાબત હતી. તો G20માં તો સ્પષ્ટ થઈ ગઈ
અને ત્યારબાદ જે પ્રકારે એમણે ક્યાંક ને ક્યાંક હવે આમ જસ્ટિન ટ્રુડોની પોલિટિકલ સિચ્યુએશન અથવા તેની લોકપ્રિયતા પણ આપણને ખબર છે છેલ્લા 50 વર્ષો બતાડીએ છે અને એ કેનેડાના પ્રચાર માધ્યમોએ સ્પષ્ટ કર્યું છે. એ સ્થિતિમાં હવે છેલ્લા માર્ગ તરીકે એટલે અમુક વાર તો છે ને કે છેલ્લા માર્ગમાં પણ એવો માર્ગ જ હોવો જોઈએ કે જ્યાં આપણા રાષ્ટ્રનું કંઈ ખરાબ નથી થયું, પરંતુ આવું બધું કરીને એક ક્યાંક ને ક્યાંક કેનેડા છે એ આશ્રય સ્થાન બનતું જાય છે એવા તત્વોનું કે જે વિશ્વ માટે ખરેખર ખતરારૂપ છે. માત્ર ભારત પૂરતી વાત નથી અહીંયા. એટલે જ આપણને અત્યારે આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી પૂર્ણ ટેકો મળી રહ્યો છે અને જે કંઈ પણ આપણે પગલા લઈ રહ્યા છીએ એ મક્કમતા પૂર્વક લઈ રહ્યા છીએ. તો મક્કમતા કોને કહેવાય? મક્કમતા એટલે એવું કે જ્યાં રાષ્ટ્રનું સાર્વભૌમત્વ પણ કોંગ્રેસની માંગણી એવી છે, કોઈ સમાધાન કોંગ્રેસની માંગણી એવી છે, તમે જોડાયા પહેલા કોંગ્રેસની માંગણી એવી છે કે કોઈ પ્રકારના નક્કર પગલાં નથી લેવાયા, આટલી બધી પરિસ્થિતિ વણસી ગઈ તેમ છતાંય કોઈ જાતનો બચાવ ત્યાં વસતા ભારતીયોને લાવવા માટેની કોઈ યોજના નથી બનાવી કે કશું એવા પગલાં નથી ભરાયા. શું કહેવું છે? હવે આમ તો ડિબેટનું સ્વરૂપ છે ને રાજનીતિનું સ્વરૂપ છે ને ડિબેટોમાં ચર્ચા કરવી પડે એટલે કોંગ્રેસનું નામ લેવું જ પડે તો એટલે વાત કરી શકાય. પણ મારી તો ઈચ્છા હતી કે કોંગ્રેસનો આમાં ક્યાંય ઉલ્લેખ આવતો નથી. આમ તો તમે ન બોલાવ્યા તો પણ ચાલે. તેમ છતાં જો મારા મિત્ર એવું કહી ગયા મારે એટલું જ કહેવું છે એટલે તમે લેટ આયા ને, તમે લેટ આયા એટલે મેં સાચવી લીધું એમ કહો કે હું ના આવ્યો ને તો તમે તો લેટ આયા, તમે લેટ આયા એટલે મેં સાચવી લીધું એમ કહો. ચાલો હવે સરસ. તો તમારું પેલું અટહાસ્ય રામાયણ વાળું પૂરું થયું હોય તો હું મારી વાત કરું. મારે એટલું કહેવું છે સાહેબ કે જે શીખવાની પ્રધાનમંત્રી થી લઈને પ્રવક્તાઓ પણ આ જ ભાષાનો ઉપયોગ સંસદ થી લઈ અને ડિબેટ ની અંદર કરતા હોય છે. ધીસ ઇઝ ધ રિયલ કલ્ચર ઓફ ભારતીય જનતા પાર્ટી. આ તમને નથી લાગતું કે આની ઉપર પછી શંકા ના થાય કે આ લોકોનું જે કલ્ચર છે કે લોકોને ટોન્ટ મારવા, ગોળી મારવી, ગાળો બોલવી, તો પછી તમારી ઉપર દેશ નહીં આ વિદેશના લોકો પણ તમારી ઉપર એટલે જ શંકા કરી રહ્યા છે. એટલે તમે સાથ આપો, સહયોગ આપો, ગાળો ના બોલો. રામાયણનું અઠાસ્ય તમને સંભળાયું તો એના આવા શબ્દો બોલીને તમે તમારા કલ્ચર ઉપર શંકા ઉદ્ભવો છો અને એટલા માટે જ દેશની 28 પાર્ટીઓ નહીં પરંતુ વિદેશના 5 દેશો રશિયા, પાણી આપ ડિજિટલી મોકલાય તો આપી દો. ઓસ્ટ્રેલિયા, બ્રિટન, અમેરિકા જેવા મહાન દેશો સાગરભાઈ હિરેનભાઈને જવાબ તો આપવા દો. સાગરભાઈ હિરેનભાઈને જવાબ આપવા દો. હિરેનભાઈને જવાબ આપવા દો. સાગરભાઈ રાક્ષસ તો રાવણની બેન કોણ થઈ? રાક્ષસ. તમે તમારા દેશના નાગરિકોને રાક્ષસ કહી રહ્યા છો અને સાગરભાઈ અને વિદેશના લોકો તમારી અરે પણ સાગરભાઈ આટલા આવેશમાં ના આવો, એમને જવાબ આપવા દો, પછી તમે રિએક્ટ કરો તો વધારે સારું રહેશે. પણ જવાબ એમણે 88 કહ્યું, તમે એવું કહો છો 88 કહ્યું. આ દેશના વડાપ્રધાન પણ આ જ શબ્દ બોલ્યા હતા કોંગ્રેસના નેતાને. સારું, તમે યાદ કરાવી દીધું. ચાલો, રેણુકાજી માટે કહ્યું હતું એ તો ચલો અલગ વાત છે. પણ હવે ખાબોચિયા જેવી માનસિકતા ધરાવતા મારા મિત્ર સાગરભાઈ, તમારી ખાબોચિયા જેવી માનસિકતા તો તમારા શબ્દોથી દેખાઈ ગઈ. તમારા શબ્દો બહુ ખરાબ હોય છે હિરેનભાઈ. હું ક્યારેય ખરાબ શબ્દો નથી વાપરતો, ક્યારેય નથી બોલતો. સાગરભાઈ ચીલ ડાઉન. કોઈ બોલે છે ને તો એનો સાગરભાઈ ચીલ ડાઉન. હું શરૂઆત ક્યારેય નથી કરતો. હું કોઈ દિવસ એવું નથી કહેતો ભાજપિયાઓ, હું કોઈ દિવસ એવું નથી કહેતો ખાબોચિયાઓ, હું કોઈ દિવસ એવું નથી કહેતો કે આ રાક્ષસ જેવું અઠહાસ્ય કર્યું. આ શબ્દો, આ ભાષા, આ કલ્ચર જ તમારી ઉપર શંકા ઉપજાવે છે અને આજે વિદેશના લોકો તમારી ઉપર શંકા કરી રહ્યા છે. આઈ નેવર સ્ટાર્ટ, આઈ ઓન્લી ફિનિશ. ઓહો, અચ્છા, એક મિનિટ. હવે સાંભળો. વિદેશના લોકો શંકા કરી રહ્યા છે એટલે જસ્ટિન ટ્રુડો કેનેડા અને એ જે ખાલિસ્તાનીઓ માટે થઈને જે એની ફેવર કરે છે એ શંકા જે છે એટલે ખાલિસ્તાનની તરફેણ કરો છો તમે. આ ચોખ્ખી વાત થઈ. તમારો હવે પ્રોબ્લેમ એ છે, સાંભળી લો. બહુ બોલ્યા, બંને પ્રવક્તા શાંત થઈ જાય, બંને પ્રવક્તા શાંત થઈ જાય. સાગરભાઈ મેં પહેલા જ કહ્યું. સાગરભાઈ, હિરેનભાઈ એક મિનિટ. સાગરભાઈ એક મિનિટ. સાગરભાઈ બંને જણ એક મિનિટ રોકાઈ જાઓ. જ્યારે દેશના વડાપ્રધાન કેનેડા ખાલિસ્તાનીઓના સમર્થન સાગરભાઈ એક મિનિટ રોકાઓ. સાગરભાઈ શીખવાની વાત તમે કેવી રીતે કરી શકો? સાગરભાઈ એક મિનિટ રોકાઓ. ધર્મસ્થાન ઉપર સાગરભાઈ પણ સરકારી ચડાઈ એ પણ તમારા હિરેનભાઈ એક મિનિટ. ખરેખર હતાશાની ગર્ભમાં ધકેલનાર સાગરભાઈ એક મિનિટ. સાગરભાઈ હિરેનભાઈ એક મિનિટ. અને ત્યારબાદ
જે રીતે શીખોની નિર્મમ હત્યા કોંગ્રેસે કરી હતી, અચ્છા, અરે તો આમ બ્લુ એટલે સ્ટાર આમ ઓપરેશન પર આ કોંગ્રેસે લોકો બોલે કર્યું. છે. નરેન્દ્ર અમને હક મોદીને છે. કહો કે કેનેડિયન સામે એટલે બ્લુ તમને સ્ટાર કહું છું ઓપરેશન કે કરી માત્ર બતાવે. તમે પણ સાગરભાઈ એક મિનિટ, કોંગ્રેસ હિરણભાઈ એક મિનિટ, હિરણભાઈ એક મિનિટ, સાગરભાઈ અત્યારે કેનેડા ઉપર એક્શન લઈને બતાડો. સાગરભાઈ એક મિનિટ, સાગરભાઈ, હિરણભાઈ, વિનીતાબેન, મેં શરૂઆતમાં પણ કહ્યું કે જસ્ટિન જી. ટ્રુડોના પિતાજી પિયરે ટ્રુડોએ પણ ખાલિસ્તાની સમર્થન કર્યું હતું અને બાપના રસ્તે જ બેટો ચાલી રહ્યો છે. આપણે ગુજરાતીમાં કહેવત છે, મેં શરૂઆતમાં પ્રિએમ્બલમાં પણ કહ્યું કે બાપ એવા બેટા વડ એવા ટેટા. બાપના માર્ગે ચાલી રહ્યો છે. સાગરભાઈ, મેં એમ સ્પષ્ટ કહ્યું, જસ્ટિન ટ્રુડોના ફાધરે પણ એ વખતે સમર્થન કર્યું હતું અને એ વખતે કોંગ્રેસની સરકાર હતી. આરોપો મૂક્યા હતા ત્યારે કોંગ્રેસની સરકાર હતી. તમે આ સવાલ 2 વાર પૂછ્યો અને મેં 2 વાર જવાબ આપી દીધો. હવે આ ના સવાલ ના, ઉલ્લેખ કરું છું. આ તમે જે વસ્તુ ઉપાડીને, તમે જે મુદ્દા ઉપાડ્યા ને, એટલે ઉલ્લેખ કરું છું. આ મારે વારંવાર ઉલ્લેખ કેમ કરવો પડે છે? તમે વારે ઘડીએ એ મુદ્દો છેડો છો ને, એટલા માટે મારે ઉલ્લેખ કરવો પડ્યો. મેં નથી છેડ્યો. કેનેડાના પ્રધાનમંત્રીએ, કોઈ સામાન્ય માણસે નહીં, કેનેડાના પ્રધાનમંત્રીએ કેનેડાની સંસદમાં કહ્યું કે મારા નાગરિકની હત્યામાં ભારતના એજન્ટનો હાથ છે. એનો જવાબ અને એનો સહયોગ પણ ખાલિસ્તાની સમર્થક છે નિજ્જર ખાલિસ્તાની સમર્થક હતા. નિજ્જર ખાલિસ્તાની સમર્થક હતા અને ખાલિસ્તાનને સમર્થન ખુલ્લું થયું ને. ટૂંકમાં જસ્ટિન ટ્રુડોએ પણ એના બાપની જેમ જ ખાલિસ્તાનને સમર્થન કર્યું કહેવાય ને. પણ તમે કઈ રીતે સાબિત કરી શકો છો? એ તો એના દેશના નાગરિક કે છે એને. પણ આપણા દેશમાં તો એનું નામ, એ નિજ્જરનું નામ ખાલિસ્તાની ઉગ્રવાદી તરીકે ઓળખાયેલ છે. કશું નથી બોલી રહ્યા. વિદેશ પ્રધાન ભારતીય જનતા પાર્ટીના જબરજસ્ત વિદેશ તમારી જાણ માટે બીજું કહું, ચાઇનાને એમ કહે છે કે આપણા દેશની ઇકોનોમી કરતા ચાઇનાની ઇકોનોમી મોટી છે. હિરણભાઈ એક મિનિટ, સાગરભાઈ, તમારી જાણ માટે કેનેડાની સામે લડો ને. તમારી જાણ માટે કેનેડાનું NSA 2 વખત ભારત આવી ગયું નિજ્જરની હત્યા પછી. કેનેડાની NSA 2 વખત ભારત આવી ગયું, જાણ કરી નહીં, વાતચીત કરવી પણ નહીં, અને પોતાની રીતે જાસૂસી કરીને ચાલ્યા ગયા. અને પછી આવો આરોપ મૂક્યો છે જસ્ટિન ટ્રુડોએ. આ રિપોર્ટ આવ્યો છે, આવો આજના રિપોર્ટ છે. આ શું કેવું છે તો પછી તમારું? આનો જવાબ તો વિદેશ મંત્રી પાસેથી જ માંગવો જોઈએ કે એ લોકો કેવી રીતે 2 વખત આવી ગયા, અહીંયા તમારી રેકી કરી ગયા, રિપોર્ટ લઈને ગયા. પણ જસ્ટિન રેકી કરી ગયા એવું નથી કહેતો સાગરભાઈ. મેં એમ કીધું કે રિપોર્ટ એવો કહે છે કે આવીને ગયા, જાસૂસી કરીને ગયા, એટલે પછી જસ્ટિન ટ્રુડોનું નિવેદન આવ્યું છે. આપણા જયશંકર ફોરેન મિનિસ્ટર પાસેથી માંગો. જસ્ટિન ટ્રુડોનું નિવેદન એ પછી આવ્યું છે. 2 વખત NSA વાળા આવીને ગયા પછી આવ્યું છે નિવેદન, એમ કહું છું. અને કેનેડાના એમ્બેસેડર પણ આ બાબતમાં સંકળાયેલા છે. તમારી ઉપર જ્યારે આરોપો થયા છે કે અમારા દેશના નાગરિકની હત્યામાં ભારત દેશના એજન્ટનો હાથ છે, આરોપ ભારત ઉપર થયા છે, ઇન્ડિયા ઉપર થયા છે, તો આનો જવાબ કોણ આપશે? આપણે ખાલી એડવાઇઝરી ડિક્લેર કરી દીધી. બિનિતાબેન, તમારી પાસે આવું, આમાં એક નવો ટ્વિસ્ટ આવ્યો છે. સાગરભાઈ, આ હત્યા મામલે મોદીજી કુછ લાએંગે અને લાયા શું? સાગરભાઈ, નિજ્જરની હત્યામાં એક નવો ખુલાસો પણ થયો છે. સાગરભાઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તો બહુ જ યાદ કરી રહ્યા છો તમે. આજે દિવસ આ અડધો કલાક થયો ડિબેટનો. આપણે તમે ઘણી વખત નામ દઈ ચૂક્યા છો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એટલા લાડલા છે બધાના, એ સાબિત થાય છે. બિનિતાબેન, તમારી પાસે આવું, સાંપ્રત વડાપ્રધાન છે. તમે જ્યારે ભૂતકાળના વડાપ્રધાનોને યાદ કરી રહ્યા છો તો એ મારો અધિકાર છે કે હું અત્યારે સાંપ્રત વડાપ્રધાન હોય એની તમને યાદ અપાવડાવું. બિનિતાબેન, તમારી પાસે આવું, આ નિજ્જરની જે હત્યા થઈ એમાં એક એવો ખુલાસો પણ આવ્યો છે. હું વાંચતો તો અહીંયા દિલ્હીના અખબારો બધું સ્ટડી કરતો હતો. આ બધું આ કેનેડાનું ચાલુ થયું છે ત્યારથી સ્ટડી કરતો હતો. લોરેન્સ બિશ્નોઈની સાથેની ગેંગ વોરનું આ પરિણામ હોવાનું કહેવાય રહ્યું છે. લોરેન્સ બિશ્નોઈ હાલમાં સાબરમતી જેલમાં છે. અતિક અહેમદ પણ સાબરમતી જેલમાં હતો. અતિક અહેમદે પણ ઉમેશ પાલની હત્યા માટેનું ષડયંત્ર સાબરમતી જેલમાંથી કરેલું હતું અને ત્યાંથી કોલ થયા હતા. એવી જ રીતે લોરેન્સ બિશ્નોઈએ પણ શાર્પ શૂટરને કોલ કરીને નિજ્જરની હત્યા માટેની સોપારી આપી હોવાનું ખુલ્યું છે. હજી પ્રૂવ નથી થયું, એવું બહાર આવ્યું છે, ખુલાસો થયો છે.
શું આ ગેંગવોરનું પરિણામ બે દેશો વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ કરવા માટે જવાબદાર હોય એવું માનો છો તમે? એટલે અગેન ધીસ ઇઝ સબજુડિશિયલ, એટલે આ રીઝન છે એ કન્ફર્મ ક્યાંય નથી. વી શુડ વેઇટ ફોર ધેટ. બે દેશોએ એવું કહેલું છે, બેમાંથી કોઈએ પ્રૂફ નથી આપેલું. ઇવન ટ્રુડોના બી નિવેદનમાં લોકો માંગી રહ્યા છે પ્રૂફ, પણ પ્રૂફ નથી આવ્યું. એટલે આવું લાગે છે. સો અગેન ધેર ઇઝ નો કન્ક્લુઝિવ પ્રૂફ why that has happened. So like I feel કે we should wait for it. અને the good thing is કે ટ્રુડોએ બી કહ્યું છે કે એમનો કોઈ ઇમ્પેક્ટ કરવા, આવો ઇમ્પેક્ટ નો ઈરાદો નતો. આના પછી જે ડિવિઝન થઈ રહ્યું છે સિખની અને ઇન્ડિયન ડાયસ્પોરામાં, એ બી એમને કહ્યું કે રિગ્રેટફુલ છે. એમને હી રિયલાઇઝ કે ઓ માય ગોડ, હિન્દુઝ પર જે રિએક્શનરી કમેન્ટ્સ આવી છે ખાલિસ્તાન લીડર્સની, એ બી બહુ જ અનફોર્ચ્યુનેટ છે. અને હજી ત્યાંના ભલે કન્સર્ન બતાવ્યું છે, પણ કેનેડાથી બધાને કઈ પાછા આવી નથી જવું. એટલે ત્યાં એ લોકો કેનેડિયન સિટીઝન્સ હજી અનસેફ ફીલ નથી કરતા. ફોર્ચ્યુનેટલી એટલી બધી ખરાબ નથી થઈ ગઈ સ્થિતિ. હજી મારા ખ્યાલથી આ ડિપ્લોમેટિક લેવલે છે, અને એ જો સોર્ટ આઉટ કરો તો ગેંગ વોર, પોલિટિકલ, ડિપ્લોમેટિક એ લેવલે છે. કોમન પીપલ ને આપણા જે સિટીઝન્સ ત્યાં છે, કે આપણા ઇન્ડિયન ઓરિજિનના માણસો છે, એ લોકોને ગ્રાઉન્ડ લેવલે હજી ડિસ્કમ્ફર્ટ કે હેરાનગતિ ચાલુ નથી થઈ. સો વી સ્ટીલ હેવ ટાઈમ. અને આ અમુક સ્મોલ પોકેટ્સમાં થઈ રહ્યું છે, પણ એને છે ગ્રાઉન્ડ લેવલે ના જાય એના માટે કરવાની કન્સર્નની જરૂર છે. હજી આપણે ત્યાંથી ઇવેક્યુએટ કરવાની, તમે જે પહેલા વાત કરી હતી કે ભાઈ સિટીઝન્સ ત્યાં છે તો ત્યાંને ઇવેક્યુએટ કરવાની ને એવી એક્શનની નથી જરૂર. એક્શનની એ જરૂર છે કે જ્યાં જે ડિસ્કમ્ફર્ટ પોલિટિકલ લેવલે થાય, બીકોઝ ધ પોલિટિકલ સિનેરિયો ક્રિએટ્સ એન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓર અ ફ્રેમવર્ક જેમાં સિટીઝન શાંતિથી રહી શકે. તો એ ફ્રેમવર્ક હલવા માંડે તો પછી આ લોકોને હર્ટ થાય, એ ના થવું જોઈએ, એ કન્સર્ન છે. ચોક્કસ. હિરેનભાઈ, સવાલ એ થાય છે કે ભારત કેનેડા વચ્ચેના વ્યાપારિક સંબંધોને પણ અસર પહોંચી રહી છે. આ જે બાબત, આ નિવેદન આવ્યું ને પછી જે વણસી છે થોડી ઘણી પરિસ્થિતિ, બિનિતાબેને કહ્યું વાત સાચી છે કે એટલી બધી પરિસ્થિતિ ખરાબ નથી થઈ. ડિપ્લોમેટિક લેવલે ચર્ચાને એના આધારે ઉકેલ આવી શકે એમ છે. પરંતુ આ વાત જો ઉકેલ ના આવે તો ભાઈ ભારત સરકારનું નેક્સ્ટ સ્ટેપ કેવું હશે? સૌપ્રથમ તો એ સમજી લેવું જરૂરી છે કે આર્થિક સંબંધો અને જે પ્રકારે નાગરિકોનું અવન જવન રહેતું હોય, અથવા જે એનઆરઆઈ ત્યાં વસે છે એ લોકો અથવા વિદ્યાર્થીઓ, ખાસ કરીને મુદ્દો અહીંયા એ આવીને ઉભો રહે છે. આપણે સતત આવી ચિંતા કરતા હોય છે. ઘણીવાર પ્રતિપક્ષ દ્વારા એવી પણ બાબત રજૂ કરવામાં આવતી હોય છે કે આવી જો સ્થિતિઓ બનતી હોય તો જેવી રીતે પાકિસ્તાન સામે આપણે સ્ટ્રાઇક કરી દીધી, એવી કોઈ સ્ટ્રાઇક, ઈ કદાચ સોફ્ટ સ્ટ્રાઇક કે હાર્ડ સ્ટ્રાઇક પણ કરી દેવી જોઈએ, એવું કેમ હિંમત નથી દાખવતા એન્ડ ઓલ. તો એવું કહેતા પહેલા બિમિતાજીએ જે હમણાં વાત કરી ને, એ બહુ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે સર્ટેન પોકેટ્સમાં આ સિચ્યુએશન છે તો ત્યાં જવા માટેની એડવાઇઝરી છે. અને એ સ્ટુડન્ટોને, એ લોકોને, નાગરિકોને એ પોકેટને બંધ ત્યાં જવાનું ટાળવાનું છે. બીજું કેવું છે કે જે લોકો પાસે ઓલરેડી લોંગ ટર્મ વિઝા છે, સેન્જન વિઝા છે, એ લોકોએ પણ ત્યાં જવા માટેની કોઈ મનાઈ નથી ફરવામાં આવી, અથવા તો કેનેડિયન સિટીઝન છે અને એમની પાસે પણ વિઝા છે તો પણ આવી શકે છે. એટલે સિચ્યુએશન એટલી બધી વણસી નથી ગઈ કે રાજદ્વારી સંબંધોમાં જે કંઈ પણ બેલેન્સ કરવાની કોશિશ ચાલી રહી છે, એટલે કે ડિપ્લોમેટ્સ જે નંબર ઓફ ડિપ્લોમેટ્સ ત્યાં છે, નંબર ઓફ ડિપ્લોમેટ્સ અહીંયા છે, તો એ આપણે એ લેવલનો એટલી વાત પૂરતો જવાબ આપ્યો છે. જસ્ટિન ટ્રુડોએ પણ જે પ્રકારે ખેદ વ્યક્ત કર્યો છે એમના પોતાના નિવેદન ઉપર, એ પણ એ દિશામાં આપણને અંગુલી નિર્દેશ કરે છે કે આ સંબંધો પાછા કાયમ થઈ જવાના છે. એટલે આપણે એ મુદ્દાને એકદમ સેન્સિટિવલી પણ લેવો જોઈએ અને સેન્સિટિવલી પણ ડિસ્કસ કરવું જોઈએ. હિરેનભાઈ, સવાલ એ પણ થાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો વચ્ચે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ ઉપર, વિદેશોમાં, દેશમાં તો થઈ, હમણાં G20 એમાં બેઠક થઈ, મળ્યા, વિદેશમાં પણ જે કંઈ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર બેઠકો યોજાઈ છે ત્યાં આગળ મળ્યા છે, વાટાઘાટો થઈ છે, પરંતુ આનો ઉકેલ કેમ નથી આવી શક્યો હજી સુધી? નહીં આવી શકે ને, આવવાની દિશામાં જ પ્રયત્નો ચાલુ છે અને એ જ વાતો ચાલી રહી છે. બંને દેશના રાજદ્વારીઓની વાત કરીએ, આ બંને દેશ વચ્ચેનો એક ઇસ્યુ છે, બંને દેશ દ્વારા કહેવાયેલી વાત છે. દાખલા તરીકે હું અહીંયા ભારતીય જનતા પાર્ટીનો ખેસ અને ટોપી પહેરીને આવું છું, તો હું જે કંઈ પણ બોલું ને
એમાં જવાબદારી પણ મારી એટલી જ રહે છે કે અહીંયા ભારતીય જનતા પાર્ટી બોલી રહી છે. એવી રીતે જ્યારે ભારતના અને કેનેડાના પ્રતિનિધિ તરીકે બંને દેશના રાષ્ટ્રપ્રમુખો, એના વડાપ્રધાન, એના પ્રધાનમંત્રી જ્યારે કંઈ પણ કહેતા હોય ત્યારે એ રાષ્ટ્ર પોતાની એક વાત મૂકી રહ્યું છે. ત્યારે એક રાષ્ટ્રની અંદરના લોકો એના પોતાના રાષ્ટ્રની વિચારધારા અને એના નિર્ણયોની સાથે હોવા જોઈએ. આ સ્થિતિ ભારતમાં નથી બની શકતી. એનું કારણ ઘણા બધા છે. એની ચર્ચામાં પડીશું તો ઘણા બધા વિચિત્ર શબ્દોનો સામનો કરવો પડશે. એના કરતા બેટર છે કે આપણે સીધી વાત કરીએ કે આ સમસ્યાનો હલ, જે તમારો પ્રશ્ન છે ને એ સૌથી અગત્યનો અને બહુ મસ્ત પ્રશ્ન છે, અગત્યનો પ્રશ્ન છે. ચોક્કસ સાગરભાઈ, કે આનો એ છે કે અહીંયા આપણે જ્યારે હવે જે દિશામાં વાત કરી રહ્યા છે જસ્ટિન ટ્રુડો, તો એ જસ્ટિન ટ્રુડો જે પ્રકારે માફી માંગી રહ્યા છે, જે પ્રકારે ગ્લાનિ વ્યક્ત કરે છે, જે પ્રકારે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, એ જે એમણે કહ્યું કે ખાલિસ્તાનીઓ દ્વારા પણ જે પ્રકારે સોશિયલ મીડિયા પર જે કંઈ પણ કોમેન્ટો થઈ છે એ પણ દુર્ભાગ્યપૂર્ણ છે. એ વાત ખરેખર બહુ સારી છે અને એ રીતે થઈ શકે. થોડું પણ જો પરિવર્તન આવ્યું હોય, એમના હૃદય પરિવર્તન થયું હોય તો એમણે ચોક્કસપણે આ વાત વધારે સ્પષ્ટ રીતે, વધારે વૈશ્વિક માધ્યમોથી પ્રસ્તુત કરવી જોઈએ અને જેના દ્વારા સમસ્યાનો હલ આવી જાય. ચોક્કસ ચોક્કસ. સાગરભાઈ, તમારે કઈ કેવું છે? પણ હું પહેલા એક સવાલ, મારે એક વાત કરવી છે. હિરેનભાઈ સાચું કહ્યું. તમને સવાલ, સાગરભાઈ હું સવાલ પૂછી લઉં તમને. કહ્યું અરે કંઈક પૂછે છે, સાંભળો તો ખરા. હવે સાગરભાઈ તમે એ છે તમને સપોર્ટ કરી રહ્યો છું. સાગરભાઈ પહેલા મારી વાત સાંભળો. તમને સવાલ, સાગરભાઈ કહ્યું કે વાટાઘાટો થઈ રહી છે, વાટાઘાટોથી અંત આવી જશે અને બધું સમસૂત્રો પાર પડી જશે, બરાબર છે? પણ સાગરભાઈ મારી વાત સાંભળો. સાગરભાઈ મારો સવાલ સાંભળો. તમારે જે કહેવું છે કહો, ના નથી પાડતો. કોંગ્રેસે એ વખતે એક્શન ના લીધી, તો અત્યારે તો એક્શન લેવાનો સમય છે. તો જો વાટાઘાટો તો બધું સમસૂત્રો પાર પડી જતું હોય તો પછી કોંગ્રેસે પણ એ સમયે એ જ કર્યું હતું. આ જવાબ તમે જે 2 વાર પૂછ્યો ને એનો જવાબ આપ્યો મેં, બરાબર? સમસૂત્રો બધું પાર પડી જશે, આ બધી સમસ્યાઓનો અંત આવી જશે. આ હિરેનભાઈ કહી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કહી રહ્યા છે. પણ કોંગ્રેસે કે ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો માટે કે કોંગ્રેસે આ જ કર્યું હતું. ખાલિસ્તાનીઓ ત્યારે હતા ને, આ સોલ્યુશન લાયા પછી પણ ખાલિસ્તાનીઓ રહેવાના જ છે ત્યાં. સાગરભાઈ ચલો એ વસ્તુ સાચી. ચલો એમણે કીધું સમસૂત્ર પાર પડશે. ભારત પાકિસ્તાનના સંબંધો મામલે અનેક તણાવો, કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ થતી હતી, યુપીએની સરકાર હતી, કોંગ્રેસની સરકાર હતી, ત્યારે દ્વિપક્ષીય વાટાઘાટો કરીને ઉકેલ લાવવા પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ કોઈ ઉકેલ ના આવ્યો. પરંતુ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તા પર આવ્યા અને પછી ઉરીમાં જે પુલવામામાં હુમલો થયો, પછી જે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી, ઉરીમાં હુમલા થયા પછી જે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી, એવા પ્રકારના પગલા કોંગ્રેસે લીધા છે ખરા ક્યારે? એક સવાલ, બીજો સવાલ. કોંગ્રેસે સર્જિકલ સ્ટ્રાઇક નથી કરી. પણ મારો બીજો સવાલ સાંભળો. 2 સવાલના જવાબ મારે જોઈએ છે. સર્જિકલ સ્ટ્રાઇક શું? સર્જિકલ સ્ટ્રાઇકની શું વાત કરો છો તમે? પાકિસ્તાનના 2 ટુકડા કોંગ્રેસે કર્યા છે. આ દેશના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનની અંદર ઘૂસીને, એ વખતે અમેરિકા પણ આપણને રોકી રહ્યું હતું, તો અમેરિકાને વડાપ્રધાન ઇન્દિરા ગાંધી કહી દીધું કે તમારે જે થાય કરો, હું મારે જે કરવું હશે કરીશ, અને પાકિસ્તાનના ટુકડા કર્યા. આટલા મોટા પાકિસ્તાનના ટુકડા કર્યા એ તમને નથી દેખાતું, અને તમે સર્જિકલ સ્ટ્રાઇકની વાત કરી રહ્યા છો. એ સર્જિકલ સ્ટ્રાઇક ઉપર વિપક્ષે અવાજ નથી ઉઠાવ્યો. સાંભળો, સૌથી પહેલા તો આ ગોદી મીડિયાએ કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઇકમાં 500 લોકોને મારી નાખ્યા. ક્યાં છે 500 લોકોનો એક્ઝેક્ટ આંકડો? પછી આપણા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે 250 લોકો માર્યા. પછી આપણા કે એક પણ મારો બીજો સવાલ તો સાંભળી લો. ખાલી પાઠ ભણાયો. સાગરભાઈ બીજો સવાલ. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતાની કરેલી સ્ટ્રાઇક ઉપર સવાલ ઉઠાવે છે. અરે સાગરભાઈ બીજો ને છેલ્લો સવાલ તો સાંભળવો પહેલા. મારો 2 સવાલ હતા. પહેલો સવાલ તમે જવાબ તો આપો કે નહીં? બીજો સવાલ સાંભળો નથી, એમ નામ બોલ્યા. હિરેનભાઈ એક મિનિટ. બીજો સવાલ, કોંગ્રેસ માને છે કે પરિસ્થિતિ વણસી ગઈ છે કેનેડામાં, તો કોંગ્રેસ આ મામલે ઇનિશિયેટિવ લેવા માંગે છે? ત્યાં કોઈ એવા આપણા કોંગ્રેસના નેતાઓએ ભારતીયોને સાથે સંપર્ક સાધ્યા ખરા, અથવા કઈ રીતે લાવવાની એની કોઈ યોજના બનાવી કોંગ્રેસના નેતાઓ આગળ આવ્યા? કોંગ્રેસના નેતાઓએ આ મામલે નિવેદન કર્યું? મારી વાત સાંભળો પહેલા, કે 400 અરબની નિકાસ ભારત કેનેડામાં કરે છે, અને લગભગ એટલી જ નિકાસ કેનેડા ભારતમાં કરે છે. કેનેડાની લગભગ સેંકડો, લગભગ 400-500 કંપનીઓ ભારતમાં કામ કરી રહી છે. ભારતના હજારો લાખો યુવાનો પૈસા કમાવા માટે કેનેડામાં જઈ રહ્યા છે અને બીજા દેશોમાં પણ જઈ રહ્યા છે. એમાં હાઈએસ્ટ કેનેડામાં જઈ રહ્યા છે. છેલ્લા 2023 ની અંદર લગભગ 5 લાખ લોકો
ફોરેનમાં ગયા અલગ અલગ કન્ટ્રીઝમાં, એમાંથી લગભગ 2 લાખ લોકો એટલે કે 40% લોકો એ કેનેડામાં ગયા છે. તો બંને દેશોની વચ્ચે જે દેશના નાગરિકો છે એ દેશના નાગરિકોને બહુ સમસ્યા નડી રહી છે. તો તમારો ઈગો કે તમારો અહંકાર કે તમારે દેખાડી દેવું છે એ બધી વાતો ના કરવાની હોય, પરંતુ સહયોગ કરવાનો હોય. અને કોંગ્રેસ તો એના માટે ડિબેટો કરી રહી છે. હું આજે ડિબેટમાં ટાઈમસર આવી ગયો, ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રવક્તા લેટ આવ્યા, તો અમે લોકો તો નિવેદન કરી રહ્યા છે, વાતો પણ કરી રહ્યા છે. પણ અત્યારે સમય છે આપણા દેશના વિશ્વગુરુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફોરેન મિનિસ્ટર એસ જયશંકર અને ગૃહમંત્રી અમિત શાહે માત્ર એડવાઇઝરી નહીં પરંતુ જબરજસ્ત પગલા લઈ અને કેનેડાને જવાબ આપવો પડશે. નહીં તો લાખો વિદ્યાર્થીઓનું જીવન બરબાદ થઈ જશે, આયાત અને નિકાસ બંધ થઈ જશે. કેટલી કંપનીઓ ભારતની ત્યાં અને ત્યાંની અહીંયા એ હમણાં આ બંધ થઈ જશે. સંદેશો કોંગ્રેસનો આ સંદેશો પહોંચતો કરજો ભાજપના નેતાઓને કે આયાત નિકાસ બંધ થઈ જશે તાત્કાલિક પગલા નહીં ભરાય તો. સમયનો અભાવ છે, આપણે સમયનો અભાવ છે. બંધ થઈ ગઈ છે. અરે પણ આપણા સંબંધો વણસી રહ્યા છે આમાં. વડાપ્રધાને વેપાર વાણિજ્યના જે સમજોતા છે એના ઉપર વિરામ મૂકી દીધું છે. પણ સાગરભાઈ આટલા ઉશ્કેરાટમાં બોલો છો ને તો આપણા બધાના સંબંધો ભારત કેનેડાની જેમ આપણે વણસી રહ્યા હોય એવું લાગી રહ્યું છે મને. જવાબ આપું છું, અમારો નેચરલ અવાજ છે. અચ્છા, ઓકે હિરેનભાઈ ટૂંકમાં કહી દો તમારે કઈ કેવું છે આ મામલે. તો ટૂંકમાં એ થોડું કેવું છે અભિજીત, સિમ્પલ આટલું છે. જેવી રીતે માનનીય રાહુલ ગાંધીજી જે પ્રકારે એમના નિવેદનો એમની વાત કરતા હોય છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક પરોક્ષ સ્વરૂપથી ભારતીય જનતા પાર્ટીને ફાયદો થતો હોય છે. એ જ રીતે સાગરભાઈ જે પ્રકારે પ્રસ્તુતિ કરી રહ્યા છે ફાયદો થાય છે. ભારત તોડો માત્ર રાહુલ ગાંધી નથી કર્યું, એમની પાસે આવા સૈનિકો પણ છે પ્રદર્શન કરતા રહે છે અને વિચિત્ર વાતો કરીને બે દેશના સંબંધો કેવી રીતે સુધરે કેવી રીતે પગડે એ માટેના ભરપૂર પ્રયાસો કરતા રહે છે. ભારતીય સેનાના સાહસને ઉહસાહસ ગણાવે છે. ભારતીય સેનાએ એર સ્ટ્રાઇક કરી, પરંતુ ભારતીય સેનાને પણ ગાળો દઈ રહ્યા છે. એ ખરેખર દુર્ભાગ્ય. ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહ્યું, અમિત શાહે કહ્યું તો 250 મર્યા. ભારતીય સેનાએ કહ્યું કે કેટલા લોકો મર્યા. તમે બોલ્યા હમણાં બોલ્યા કે ન બોલ્યા? સ્ટ્રાઇકમાં માત્ર 500 મૃત્યુ મળી ગયા. સાહેબ ત્યાં વૃક્ષો પડી ગયા છે. સ્ટ્રાઇક થઈ એમાં વૃક્ષો પડી ગયા તો શું ઓકે હિરેનભાઈ, બિનિતાબેન, સાગરભાઈ, આપ ત્રણનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા નિર્ણયમાં જોડાયા, ચર્ચા કરી. દર્શક મિત્રો, જે રીતે ભારત કેનેડાના સંબંધો વણસી રહ્યા છે અને જે પ્રકારે જસ્ટિન ટ્રુડોના નિવેદન આવ્યા અને પહેલા કેનેડાની સંસદમાં નિવેદન કરવું, પછી અમેરિકામાં જઈને નિવેદન કરવું અને વિશ્વના મોટા નેતાઓ, વિશ્વના મોટા દેશો, જગતગુરુ, જગત જમાદાર અમેરિકાને પણ સાથે આવવા માટેનું કહેવું, ફોર્સ કરવો અથવા ટેકો મળી જશે એવી અપેક્ષા રાખવી, પણ ટેકો ન મળવો એ જ બતાવે છે કે જસ્ટિન ટ્રુડો ક્યાંક ને ક્યાંક ખોટું બોલી રહ્યા છે, ખોટા આરોપો લગાવી રહ્યા છે. અને જ્યાં સુધીની ખાલિસ્તાન સમર્થનની વાત છે તો બાપના માર્ગ ઉપર જ બેટો પણ ચાલી રહ્યો છે અને આવનારા દિવસોમાં ભારત આ બાબતનો જડબાતોડ જવાબ આપશે અને કેનેડાના વડાપ્રધાનની શાન ત્યારે જ ઠેકાણે આવશે એવું લાગી રહ્યું છે. દર્શક મિત્રો, ચર્ચાને નિર્ણયમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન.